જય ભારત, નમસ્તે મિત્રો. આજે આપણે વાત કરશું કે આપણા સનાતન દેવી દેવતાઓનું અપમાન શું કામ. તો મિત્રો, આ ચર્ચા યથાર્થ બની રહે તે માટે ચર્ચામાં અંત સુધી અવશ્ય જોડાઈ રહેજો અને જો સાચું લાગે તો અન્ય સમાજના લોકોને શેર કરવા વિનંતી. મિત્રો, પ્રશ્ન છે કે આપણા જ દેવી દેવતાઓનું અપમાન શું કામ. મિત્રો, આજે સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ અન્ય લોકો દ્વારા જે આપણા દેવી દેવતાનું અપમાન થાય છે, જેને આપણે અપમાન કહી શકીએ છીએ, પરંતુ આ અપમાન આપણા બધા ધાર્મિક પુસ્તકોમાં ઓલરેડી લખેલું જ છે અને ઓલરેડી છપાયેલું જ છે. સ્વામિનારાયણ દ્વારા કોઈ નવું નથી કરતા. ભાગવતમાં પણ લખેલું છે, શિવ પુરાણમાં પણ લખેલું છે. આપણા જ ધર્મ ગ્રંથોમાં આપણું અપમાન આપણા દેવી દેવતાઓની ખરાબમાં ખરાબ રાસલીલાઓ ચિતરવામાં આવેલી છે. તો મિત્રો, હવે આપણે અન્ય કોઈ પાસે કેવી અપેક્ષા રાખી શકીએ કે આપણા દેવી દેવતાઓનું અપમાન ન કરે. મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો કે આપણા હાસ્ય કલાકારો, જ્યાં આપણે ધર્મના નામે ડાયરાઓ રાખીએ છીએ, તેમાં હાસ્ય કલાકારો પણ ભગવાન શિવના, ભગવાન શ્રી કૃષ્ણના, ભગવાન શ્રી રામના એક પ્રકારના જોક્સ કરી રહ્યા છે અને સાંભળવા વાળો સમુદાય પણ હિન્દુ સમુદાય છે, ધાર્મિક વ્યક્તિઓ છે કે જેઓ ડાયરામાં જાય છે, સાહિત્યને જાણવાનો પ્રયાસ કરે છે. તે લોકો આ રામ, શિવ અને કૃષ્ણના જોક્સ ઉપર ખડખડીને હસે છે. તો મિત્રો, હવે તમે કોની પાસે આશા રાખી શકો? મિત્રો, માતૃશક્તિ કે જેનું મુખ્ય કર્તવ્ય છે કે મહારાણા પ્રતાપ, શિવાજી અને સુભાષચંદ્ર બોઝ તેમજ ચંદ્રશેખર આઝાદ જેવા સપૂતોનું નિર્માણ કરે. મિત્રો, આવી જ એક પેઢી હાલમાં તમે જોઈ રહ્યા છો કે પિક્ચરનું એક ચિત્ર જોઈ અને પોતાના ખંભા ઉપરથી બધી સ્ત્રીઓ દુપટ્ટો હટાવી દે અને આજે દુપટ્ટા વગર એમને રખડે છે. તો આ સ્ત્રીઓ પાસે તમે શું અપેક્ષા રાખી શકો? મિત્રો, આ માતૃશક્તિનું કર્તવ્ય શું છે? સમાજ અને રાષ્ટ્રને ઉત્તમ સંતાનો આપવા, સમાજનું નિર્માણ કરવું. જો આવી જ સ્ત્રીઓ, આવી જ માતાઓ આવા આંધ્રા અનુકરણોમાં છે, તો આપણે કોની પાસે આશા રાખી શકીએ કે આપણા ભગવાન શિવ, રામ અને કૃષ્ણના ચરિત્રોને કોઈ બગાડે નહીં, કોઈ તેનું અપમાન ન કરે. મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો કે બહેનો ખૂબ જ મોટા પ્રમાણમાં વોટ્સએપ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરેના માધ્યમોથી પોતાની રીલો બનાવે છે. મિત્રો, આ રીલોમાં ક્યારેક જઈને વાંચજો, કોમેન્ટમાં કેવા કેવા પ્રકારના શબ્દો લખેલા હોય છે, પરંતુ આ સ્ત્રીઓને, આ બહેનોને કોઈ પણ પ્રકારનું ભાન નથી કે તે શું કરી રહી છે, કે જેનું નિર્માણ કરવાનું કાર્ય છે, સંતાનોનું નિર્માણ કરવાનું કાર્ય છે, એ કઈ જગ્યાએ અત્યારે ચાલી રહ્યું છે. મિત્રો, આવું જ કંઈક આપણા જે મહાન ધર્મના ધુરંધરો કહી શકીએ છીએ, આપણે કથાઓ વાંચીએ છીએ, ધર્મના ઉપદેશો આપે છે, એવા સાધુ સંતો, બાવાઓ એ પણ આ જ કાર્ય કરી રહ્યા છે. મિત્રો, ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ આપણે માનીએ છીએ. આવા જ રામને કથાઓમાં એક વ્યાકુળ મનવાળા, એક દુખી, એક સ્ત્રીના કહેવા પ્રમાણે ચાલનાર, એક હરણને મારનાર, એક સંભુકનો વધ કરનાર, આવા વિશેષ પ્રકારના વિશેષણોથી એમને અપમાનિત કરવામાં આવે છે, પણ ક્યારે આપણે તેનો વિરોધ નથી કરતા. આવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણને માખણચોર, ગોપીઓ સાથે લીલા કરનાર, 16,000 પટરાણીઓ રાખનાર, આવા ચિતરવામાં આવે છે. તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ તો યોગીરાજ હતા, જેને યોગ સંપૂર્ણપણે સિદ્ધ હતો. તે પોતાનું જીવનકાળ આ સંસારની વચારે વ્યતીત કરતા કરતા પણ યોગીરાજ થઈ ગયા છે અને પોતાના એકલા હાથ ઉપર તેમને મહાભારતનું યુદ્ધ પાંડવોને વિજય કરાવ્યો. તો આવા મહાન, બલશાળી, કીર્તિશાળી એવા ભગવાન શ્રી કૃષ્ણને માત્ર આપણે લીલાઓમાં સમર્પિત કરી દેશું છે. તેના શૌર્ય, સામર્થ્યને આપણે ક્યારેય સમાજ સમક્ષ આવવા નથી દીધો. તો આ જવાબદારી આપણા ધર્મના ઠેકેદારો કહી શકીએ, બાબાઓ કહી શકીએ, કથાવાચકો કહી શકીએ, એની જવાબદારી છે. મિત્રો, ભગવાન શિવને આપણે ભાંગ પીતા, ચલમ પીતા કરી દીધા. મિત્રો, યોગીઓમાં સર્વોષ્ટ નામ આવે તો ભગવાન શિવનું આવે. વર્ષો સુધી તેમને તપસ્યા કરી, તેમનું જે ચિત્ર આજે દોરવામાં આવ્યું છે, નાગ છે, ત્રિશુલ છે, ભભૂતિ છે, જટા છે, આ બધા એક ઉત્તમ પ્રકારના યોગીના લક્ષણ છે અને દરેક વસ્તુ ઉપરથી તેમના
પોતપોતાના અનેક વિશેષણો છે એ ઉપરથી એ શિવનું ચિત્ર છે. તો મિત્રો તેને પણ આપણે ભાગ પિતા અને ચલમી કરી દીધા છે, કારણ કે આપણે પીવા છે. તો મિત્રો આવી જ રીતે આપણે આપણા ભગવાનોનું અપમાન આપણે ખુદ કરીએ છીએ. પછી સ્વામિનારાયણ તો શું, તે તો હજી 200 વર્ષથી જન્મ લઈ અને પોતાની સ્થાપના કરે છે અને પોતાનું સામર્થ્ય વધારવા માટે આ પ્રયાસો કરે છે. તો તેમાં આપણે કોઈ પણ પ્રકારનો તેમને દોષ આપી ન શકીએ. આના માટે જવાબદાર આપણે જ છીએ. કારણ કે જ્યારે પણ આપણા સમાજ ઉપર, આપણા રાષ્ટ્ર ઉપર, આપણા ધર્મ ઉપર અને આપણા ભગવાનો ઉપર આક્રમણ થાય છે, ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે આપણે કશું જ કરતા નથી. જે લોકો આ ધર્મનો ઝઘડો છે તેનો લાભ લેવા માટે ઉપસ્થિત થાય છે, પોતપોતાના સ્ટેટમેન્ટો આપે છે, સોશિયલ મીડિયા ઉપર બાંહો ચડાવે છે, મૂછો ચડાવે છે, જટાઓ લાંબી કરી અને પોતપોતાનું મન ફાવે તેવું વર્તન સમાજ અને રાષ્ટ્રને તોડવા માટે કરે છે. કોઈ પણ વ્યક્તિ સાથે બેસી શાસ્ત્રાર્થ કરવા માટે તૈયાર નથી. હું તો કહું છું કે જો તમે સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે એટલા બધા જાગૃત હો તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને બોલાવો. તમારી પાસે જ્ઞાન હોય તો તમે પણ સામે બેસો અને કોઈ સરકારી કલેક્ટર છે અથવા તો રાજ્યના કોઈ મુખ્ય સચિવ છે તેમને સામે બેસાડી આ વિશે શાસ્ત્રાર્થ કરો. સોશિયલ મીડિયા ઉપર ગાળો કાઢવાથી, ટકા તોડી નાખવાનું કહેવાથી કોઈ પણ પ્રકારનો ઉકેલ નથી. મિત્રો, સમાજ અને હિન્દુ રાષ્ટ્ર વચ્ચે એક પ્રકારની બે દિવાલો ઊભી થઈ રહી છે. આજે કોઈ પણ પ્રકારનો ધર્મ છે, કોઈ પણ પ્રકારનો સંપ્રદાય છે, તેમાં દૂષણ હોય એવું શક્ય છે જ નહીં. મિત્રો, આજથી 150 વર્ષ પહેલા આપણા જ ગુજરાતમાં એક વ્યક્તિ થઈ ગયેલા જેનું નામ આજે સ્વામી દયાનંદ સરસ્વતી છે. મિત્રો, આ વ્યક્તિએ આર્ય સમાજની સ્થાપના કરી હતી. ત્યારે પણ તેમને વિરોધ થયો હતો. તેમને કહેવામાં આવ્યું કે આ નાસ્તિક છે. તો મિત્રો, આપની જાણ ખાતર કહી દઉં કે જે વિદ્વાન જેમણે પૂરા હિન્દુ સમાજ સામે બાંહો ચડાવીને કીધું હતું કે વેદ સર્વ સત્ય વિદ્યાઓનું પુસ્તક છે, વેદથી વિરુદ્ધ બધા પુસ્તકો છે તે ગંગામાં પધરાવા જેવા છે. તો મિત્રો, આવા જ સ્વામી દયાનંદ સરસ્વતીનું પણ આપણે ક્યારે પણ માન્ય નહોતા કે જે 4 વેદ ઉપર હાલવાના હતા અને જે આપણો મુખ્ય ધર્મ છે. આજે બધા જ કથા વાચકો, બધા જ ધર્મ ધોરણધરો કહે છે કે વેદ પુરાણ, પણ વેદનું કોઈને વ્યાખ્યા ખબર નથી. કારણ કે કોઈને સંસ્કૃત ભણવું નથી, કોઈને દર્શનો ભણવા નથી, કોઈને વ્યાકરણ ભણવું નથી. માત્ર ને માત્ર પોતાની કોઠીઓ સ્થાપી અને જે ભક્તો આવે છે તેમને બસ 10%, 15% તમારું જે કોઈ પણ કાર્ય કરો, જેવું કાર્ય કરો એમાંથી 10-15% અમને આપો, તમે મુક્ત થઈ જશો. આ પ્રકારની એક પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. તો તમારા જે ભગવાન કહો છો, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, તેના જે મૂળ કાર્યો છે તેને ભૂલાવી અને આ પ્રકારના કાર્યો કરશો તો ક્યારે પણ આપણા ભગવાન શિવ, રામ અને કૃષ્ણના ચરિત્ર ઉપર કોઈ લાંછન નહીં લગાડે એ પ્રકારનું આપણે ન માની શકીએ. કારણ કે આપણી પ્રવૃત્તિ જ એમાં છે. તો મિત્રો, આવો સાથે મળી સનાતન વૈદિક ધર્મને જાણવા માટે પ્રયાસ કરીએ. 4 વેદોમાં શું લખેલું છે, શુદ્ધ રામાયણ ભણીએ, શુદ્ધ ગીતા ભણીએ, શુદ્ધ મહાભારત ભણીએ. આવા જ કાર્યો આજે આર્ય સમાજ કરી રહી છે. મિત્રો, આર્ય સમાજ કોઈ મત પંથ સંપ્રદાય કે નથી. મિત્રો, સ્વામી દયાનંદ સરસ્વતીએ ત્યાં સુધી કહેલું છે કે હું જે કોઈ પણ વાત કહું છું તે પણ કોઈ પણ જગ્યાએ તમને વેદ વિરુદ્ધ લાગે તો તેમનો પણ તમારે વિરોધ કરવો જોઈએ અને તેને સત્ય ન માનવી જોઈએ. કારણ કે આખરી પ્રમાણ વેદ છે. પરંતુ આજના સમયમાં જે આપણે આ બાબાઓ છે, જે કોઈ પણ ધર્મ ધુરંધરો છે, તે કોઈ પણ પ્રકારની ધર્મ ઉપર શંકા કરવાની ના પડે છે. મિત્રો, ધર્મ ત્યાં સુધી જ યથાર્થ છે જ્યાં સુધી તેના ઉપર કોઈ પણ પ્રકારની યથાર્થ ચર્ચાઓ ન થાય. મિત્રો, પહેલાના સમયમાં શાસ્ત્રાર્થો થતા હતા. રાજા જનક છે, તમે વિચારો કે રાજા જનકના દરબારમાં પણ શાસ્ત્રાર્થો થતા હતા, તો યથાર્થ વિદ્યા પ્રાપ્ત થતી હતી. તો આજના સમયમાં પણ હું આ ધર્મના નામે જે લોકો બાંહો ચડાવે છે, જે મૂછો ચડાવીને પોતાના સ્ટેટમેન્ટ આપે છે, એ બધાને હું એટલું જ કહીશ કે તમે સંગઠિત થાવ અને એક એવું મંચ ઊભું કરો કે જ્યાં આ બધા સંન્યાસીઓને જે અપમાન લાગે છે તે લોકોને અને જે અપમાન કરે છે આવા સંન્યાસી સાધુ સંતોને સામા બેસાડો અને એક પ્રકારનો શાસ્ત્રાર્થ કરાવો કે શું ભગવાન આવા હતા, શું ભગવાન આવા હતા, શિવ આવા હતા, રામ આવા હતા, કૃષ્ણ આવા હતા. તેમના ગુણ, કર્મ અને લક્ષણોને
સામે સામે રાખી અને એક પ્રકારનું સિદ્ધાંતિક ચર્ચા કરો તો આ જે મુદ્દો છે તેનો સોલ્યુશન આવશે અને તેનું સમાધાન પણ મળશે. મિત્રો, કોઈ પણ વસ્તુને આપણે માત્ર ને માત્ર સોશિયલ મીડિયાનું માધ્યમ બનાવી અને જે કઈ રીતે આપણા સમાજમાં વિખવાટો ઉભા કરીએ છીએ તેનાથી આપણે દૂર રહેવું જોઈએ. તો મારું કહેવાનું એટલું જ છે કે જે પણ દેશ લેવલે મુદ્દો હોય, ભગવાન લેવલે મુદ્દો હોય, તેનું શાસ્ત્ર દ્વારા નિવારણ થવું જોઈએ. અસ્તુ ઓમ.